નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીશું। સૌપ્રથમ આજે આપણે રાજકોટથી તો વાત કરીએ। રાજકોટની જીવાદોરી સમાન ગણાતી સરકારી સિવિલ પીડીયુ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદોમાં જોવા મળતી હોય છે, ત્યારે ફરી એકવાર સિવિલ તંત્રની ગંભીર બેદરકારીના કારણે મોટો વિવાદ સામે આવ્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે કે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગરીબ લોકો તેનો ઇલાજ કરાવવા માટે આવતા હોય છે, પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે દર્દીના ઇલાજ માટે નહીં પણ અતિ મુશ્કેલીમાં નાખવા માટે બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સમગ્ર બાબતે વાત કરીએ તો ગત 14 તારીખના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માંગરોળના વતની મોહમ્મદ અલ્લારખાભાઈ પંજા નામના 65 વર્ષીય વૃદ્ધ શ્વાસની બીમારી માટે દાખલ થયા હતા, જે દરમિયાન ટીબી વોર્ડમાં વૃદ્ધને લગાવેલા ઓક્સિજન માસ્કમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા 65 વર્ષીય વૃદ્ધ મોડાના ભાગે ગંભીર રીતે દાઝ્યા હતા, જે બાદ ઘટનાની જાણ ફરજ પરના સ્ટાફને થતા સ્ટાફ દ્વારા વૃદ્ધને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા। આ તકે વૃદ્ધના પત્ની રૂકસાનાબેન દ્વારા ગંભીર આક્ષેપોને લઈ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે રાત્રિના સમયે આગ લાગી ત્યારે હોસ્પિટલ સ્ટાફને બોલાવવા છતાં સ્ટાફ મોડો આવ્યો હતો, જેથી અમે ચાદર જેવી વસ્તુ વૃદ્ધ પર ફેંકી આગ ઓલવી હતી અને હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફાયરના સાધનો પણ સમયસર ચાલુ ન થયા હતા અને ત્યારે અમે આવા ગંભીર બનાવ અંગે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છીએ। રાજકોટની જીવાદોરી સમાન મનાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તેની ગંભીર એક બેદરકારી સામે આવી છે। આ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના દર્દીઓ પોતાનું દર્દને સારવાર માટે આવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જાડી ચામડીના સત્તાધીશો છે તે સારવાર આપવાને બદલે લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિમાં મુક્ત છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધ છે જે 65 વર્ષીય તે પોતાની સારવાર કરાવવા માટે આવ્યા હતા અને સારવાર કરાવવાની જગ્યાએ તેમને ક્યાંક ને ક્યાંક કહેવાય કે જીવલેણ જે કહેવાય કે તેમને એક અકસ્માત બન્યો હતો। ત્યારે જે વૃદ્ધ આપણે સાથે વાત કરવાની કોશિશ કરશે। જો વાત કરીએ તો દાદા, શું સમગ્ર બનાવ બન્યો હતો તમારી યારે? સાહેબ 3 વાગે 3 સાડા 3 થયા અમે સુઈ ગયા હતા, પછી મને ગરમ વરાળ લાગી તો પછી ધક્કો મેં ઉઠતો તો ચાદર પછી વળવા માંડ્યો હતો, આ વળી ગઈ હતી અડી મળી, પછી ઓળાનો ઘા કર્યો તો જરાક ફરી ગયો, એ મોકો મળી ગયો ધારી નહીં, એમાં 3 દાણ મળી ગયા। શું માનો છો કે આ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બેદરકારી છે? આવી બેદરકાર અક્ષરમાં થાય તો બેદરકારી થયો ને। તમે શું સારવાર માટે આવ્યા હતા? મને શ્વાસની બીમારી છે, શ્વાસની બીમારીની સારવાર માટે આવ્યા હતા અને તમને આ વધારે ઈજાઓ થઈ ગઈ? ઓક્સિજન મોટો ચડાવો ને। હવે શું માંગ છે, કેવા પગલાં લેવા જોઈએ આવા લોકો ઉપર? આપણે જે ગરીબ માણસ છે તો હવે આપણે વાત કરીએ બનાસકાંઠાની તો જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનની પૂજા કરાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને ડોક્ટર સેલના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરના ચડોતર ખાતે ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। ધનતેરસના દિવસે ચડોતર ખાતે આવેલા કમલમમાં ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી ભગવાનની પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ધન્વંતરી ભગવાનની પૂજા અર્ચના કરી હતી। તમામ લોકોએ આરતીનો લહાવો લીધો હતો। ધર્મ સંસ્કૃતિ મુજબ આજે ધનતેરસનો પવિત્ર અને પાવન પ્રસંગ છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા ભગવાન ધન્વંતરીજીનું પૂજા પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આમાં ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ અને સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અમારા ડૉક્ટર સેલના કન્વીનર શ્રી હિતેશભાઈ અને રીતેશભાઈ સાથે સૌ કાર્યકર્તા મિત્રોએ ભગવાન ધન્વંતરીજીની પૂજા કરી, પ્રાર્થના કરી અને સૌ લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થાય, સમગ્ર બનાસકાંઠા જિલ્લો, ગુજરાત પ્રદેશ અને આપણું ભારત વર્ષ સુખીને સમૃદ્ધ થાય એવી પ્રાર્થના કરવામાં આવી। ધન્યવાદ। તો ભારતીય જનતા પાર્ટી
વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં શ્રી ભગવાન ધન્વંતરી 12મો અવતાર છે. ભગવાન ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક છે, એટલે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વંતરી છે, જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે. માનવીના દુઃખો દૂર કરવા માટે તે અવતર્યા હતા. એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે. આ એક આપણા સૌ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે. શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલા સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો. આ ઇતિહાસ ભાગવત, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી. પહેલા તો સમગ્ર મીડિયા મિત્રો અને એમના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર, ભારતીય જનતા પાર્ટી વડોદરા ડૉક્ટર સેલ દ્વારા આજે નમો કાર્યાલય ખાતે ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્વંતરી પૂજનનું કરવાનો મેઇન પર્પઝ કે ધન્વંતરી ભગવાન એ આયુર્વેદિક અને મેડિસિનના ભગવાન છે, જેનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં તમારી હેલ્થ બહુ જ સારી રહે એના માટે આ પૂજા કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશ ડૉક્ટર સેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ 579 મંડળમાં કરવામાં આવ્યો છે અને 579 મંડળમાં આ ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ છેલ્લા 5 થી 7 વર્ષથી કરવામાં આવે છે અને આ કાર્યક્રમ કરવાથી મેડિકલ ફેટર્નિટીને એક એવો અનેરો ઉત્સાહ મળે છે કે એમનું આગામી વર્ષ બહુ સારું જાય એવી શુભેચ્છા છે. હું ડૉક્ટર મિતેશ શાહ, મધ્ય ઝોન ડૉક્ટર સેલ કન્વેનર, નેશનલ સેક્રેટરી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલું મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન આજે ઉત્સાહભેર પૂર્ણ થયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1 મહિના દરમિયાન રાજ્યની 75 જગ્યાઓ પર યોજાયેલા આ અભિયાનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. જિલ્લા કોઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવના જણાવ્યા મુજબ યોગ અને વ્યાયામ દ્વારા ઘણા લાભાર્થીઓનું વજન 3 થી 7 કિલો સુધી ઘટ્યું છે, તેમજ અનેક શારીરિક તકલીફોમાં રાહત મળી છે. આ અભિયાનનો હેતુ લોકોમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી વિકસાવવાનો છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોનલ કોઓર્ડિનેટર પ્રીતિ પાંડેએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજો અને ત્રીજો તબક્કો પણ આયોજન હેઠળ છે. વલસાડ જિલ્લામાં બીજો તબક્કો 11 નવેમ્બરથી શરૂ થઈ 1 મહિના સુધી ચાલશે. આ તબક્કામાં વલસાડમાં અબ્રામા તડકેશ્વર મંદિર અને કોસંબા ખાતે થશે. ઉપરાંત વલસાડ જિલ્લામાં પારડી, ઉમરગામ અને વાપી ખાતે અલગ અલગ કેન્દ્રો પર યોગ અભ્યાસના કાર્યક્રમો યોજાશે, જેનાથી લોકો સ્વસ્થ ગુજરાતના સ્વપ્નને સાકાર કરી શકશે. તો રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રી પીસી બરંડાએ ભગવાન સામળિયાજીના દર્શન કર્યા. મંત્રી પદ મળ્યા બાદ પહેલીવાર ભગવાન સામળિયાજીના દર્શન કર્યા. ભિલોડાના ધારાસભ્ય છે પીસી બરંડા. શામળાજી ખાતે મંત્રી પીસી બરંડાનું ભવ્ય સ્વાગત કરાયું. સ્વાગત સમયે મંદિરના ટ્રસ્ટીઓ, ભાજપના હોદ્દેદારો સહિત ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. પીસી બરંડા આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે. આજે પ્રથમ શામળિયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા. ગઈકાલે શપથવિધિ થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ, માનનીય સંગઠન, આખી ટીમ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટરશ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી નડ્ડા સાહેબની ટીમ, કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે
તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની 6 કરોડ વસ્તીને હું મારો જો વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વસ્ત કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે, વિકાસના પંથે જાય અને આ ગુજરાત 2035ની અંદર 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને 2047માં આખો દેશ આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માનનીય પ્રધાનમંત્રીજી, માનનીય અમિત શાહજી અને જેપી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્ય કક્ષાનું પદ આપ્યું છે। ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે, છેક સરપંચ સુધી, છેક ગામના વ્યક્તિ સુધી બધાનો, આખા ગુજરાતની જનતાનો 6 કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે। તો બનાસકાંઠાનું ગૌરવ કે જે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને વન અને પર્યાવરણ મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગ રાજ્ય સરકારના મંત્રી બનાવવામાં આવતા મંત્રી બન્યા બાદ મા અંબાના દર્શન કરી ચડોતર કમલમ ખાતે બંને મંત્રીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી મંત્રીને ચોપડા તેમજ પુસ્તક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીડિયાતર સહિત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ તેમજ જુદી જુદી પાંખના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું, મારા વિસ્તારનો આભાર માનું છું, મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે, જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું। સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને જવાબદારી આપી છે। જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાતના ઈશાન ખૂણે મા અંબેને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે। આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે, એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાનો કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એ સૌને મળી અને નવા ઉર્જા સાથે, નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે સૌ આગળ વધારીએ એવી માતાજીને કામની છે। તો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। પાર્ટીના જણાવ્યા મુજબ ચકાસણી દરમિયાન લગભગ 90% ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી પક્ષપાતપૂર્ણ અને મનસ્વી રીતે કરવામાં આવી છે, જેના કારણે વિપક્ષ પક્ષોના મોટા ભાગના ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે। પાર્ટીનું કહેવું છે કે અનેક ફોર્મ નાના ટેકનિકલ કારણોસર અથવા સુધારાની તક આપ્યા વગર રદ કરવામાં આવ્યા, જે લોકતંત્રની પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરી છે। કોંગ્રેસે ચૂંટણી વિભાગને રદ થયેલા ફોર્મની સમીક્ષા કરવાની અને પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ કરી છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લા પંચાયત અને સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી આવનારી 5 નવેમ્બર 2025ના રોજ યોજાશે। ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। ચૂંટણી વિભાગનું કહેવું છે કે ચકાસણી પ્રક્રિયા નિયમો અનુસાર અને નિષ્પક્ષ રીતે કરવામાં આવી છે તથા તમામ રદબાતલ માન્ય કારણો પર આધારિત છે। नगर हवेली में जो बिल्कुल हम पहले दिन से कह रहे हैं कि लोकशाही लोकतंत्र बिल्कुल यहाँ खत्म हो चुका है और ख़त्म कर दिया है।
और बार बार मैं कहूँ कि ये जो वर्तमान समय में जिनको आरओ बनाया गया, ये पहले से ही बीजेपी का एजेंट बनकर बैठा था और वही हुआ जो ये लोग चाहते थे। दूसरा, जितनी भी जो चीज़ें मैं हमारी पूरी कांग्रेस की टीम, ये तपन जी आम आदमी पार्टी से और जितने भी विपक्ष के जो चुनाव लड़ने वाले जो साथी हैं, वो तमाम चीज़ें हम एक दूसरे के संपर्क में थे। हमने 2-3 दिन पहले ही इस इलेक्शन कमीशन के जो ऑब्जर्वर है निखिल देसाई जी, उनको भी सारी चीज़ें हमने कह दी और उसी दिन हम 2-3 दिन पहले कह दिया था कि ये इलेक्शन पूरा बीजेपी के फेवर में आप लोग कर रहे हो, ऐसा पूरा राइटिंग साथ हमारे पास स्टेटमेंट है। यही नहीं, पहले दिन से ही कागज दस्तावेज को हमारे प्रत्याशी को नहीं मिले, यहाँ से तैयारी से लेकर छोटी छोटी चीज़ों को लेकर अधिकारियों को ट्रेनिंग में रख देना, 3-3 चाचा पापा दिन तक अधिकारी कोई स्थल पर नहीं रहना, वहाँ से लेकर हमारे जो करीब 22 पंचायत और 22 डिस्ट्रिक्ट और करीब 13-14 हमारे काउंसिलर और करीब 150 के आसपास हमारे अलग अलग पंचायतों में हमारे जो मेंबर, हमने पूरे जो चुनाव की जो प्रक्रिया होती है उसमें लोगों को ये किया। और उसके बाद में मेजर इन लोगों ने ये भी देख रहा था हमसे कि डिस्ट्रिक्ट काउंसिलर और सरपंच को लेकर उठाने, हमारे मतलब यहाँ से हाईजैक करने के लिए, उनको उठाने के लिए पूरे घर पर भाजपा के नेताओं ने और भाजपा से मिले कुछ अधिकारियों ने, स्थानीय अधिकारियों ने मिलकर पूरे उनको उठाने की भी कोशिश की है। लेकिन हमारे पूरी कांग्रेस टीम ने पूरे हमारे जो प्रत्याशी जितने भी थे उनको एक साथ में उनको सुरक्षित हमने रखा था। ये सारी चीज़ें देखते हुए भाजपा ने अब तक हमारे जो लीडर हैं वो वोट चोरी की बात करते थे कि दादरा नगर हवेली में यहाँ प्रशासक प्रफुल्ल पटेल के नेजा चलने वाला ये प्रदेश और यहाँ पर आरओ कलेक्टर जो ऑलरेडी उसका ट्रांसफ़र हो चुका है, ऐसा हमें जानकारी है, और ऐसे अधिकारी को आरओ बनाया गया है। दैट मीन्स ये इलेक्शन पूरी तरह से हाईजैक कर चुका है और भाजपा के फेवर में ये सारी चीज़ें करनी थी। यही नहीं, इनके पीछे पूरा बड़ा षड्यंत्र है कि किसी भी परिस्थितियों में विपक्ष के जितने भी लोग हैं उनको ख़त्म करो, उनको चुनाव में नहीं आए, क्योंकि जनता ने मूड बना लिया था। जनता ने मूड बना लिया था कि भाजपा को वोट नहीं देने का था, ये इनको पता चल गया, इसलिए उनको सेकंड। प्रथम तो ये जिला पंचायत का इलेक्शन और नगर पालिका इलेक्शन, ये नगर पालिका की प्रजा के लिए एक उत्साह का प्रसंग माना जाता है, एक लोकशाही कक्षा का प्रसंग माना जाता है। लोकशाही का मतलब होता है कि लोगों के बिना, लोगों द्वारा लोगों से बनाई हुई सरकार, और ये हमारे देश का एक, हमारे बंधारण में जो लोकशाही है ये बहुत बड़ी ताकत है हमारे देश की। लेकिन अब हमें ऐसा लग रहा है कि ये लोकशाही हमारे देश में खत्म होती जा रही है, क्योंकि हमने जो नॉमिनेशन फॉर्म भरा कांग्रेस पार्टी के, हम विपक्ष से है और सभी ने बड़े उमंग से फॉर्म भरा, पूरे प्रदेश के लोगों ने, कुछ विपक्षों ने भी फॉर्म भरा। आज स्क्रूटिनी का दिन था, तो जो कल हम फॉर्म भरा तो सबने, यहाँ की जो अधिकारी है हमारे प्रदेश के, उन्होंने पूरे वेरीफाई कर डॉक्यूमेंट सब देख के फॉर्म सबका एक्सेप्ट किया। और आज स्क्रूटिनी का दिन था और वेरिफिकेशन दिन था, तो इसका मतलब ये होता था कि जो नॉमिनेशन भरे वहाँ कुछ स्क्रूटिनी में कहीं छोटी मोटी कोई इधर उधर हो तो उसको क्लियर करके सबको इस प्रदेश में लोकशाही का जो पर्व मनाने के लिए, सबको अपना मताधिकार देने के लिए और अपना नॉमिनेशन भर के इलेक्शन लड़ने के अधिकार है, वो एक प्रसंग अच्छा हो जाए। इस तरह से प्रशासन की जो नीति होनी चाहिए कि क्लियर कट लोगों को सहकार करे, कहीं किसी से कोई गलती या कुछ हो चुका तो सभी पार्टियों को सहकार करके सबको एक मैदान में लाके जनमत लेने का उनको मौका दे। लेकिन अब हमें पता चल रहा है कि जो हम कांग्रेस पार्टी और विपक्ष से लोगों ने भरे हैं उनका 90% मतलब हम बोले तो सबका फॉर्म कैंसिल ही कर रहे हैं, कहीं कुछ न कुछ इश्यू निकाल के, और भारतीय जनता पार्टी के सभी जो नामांकन भरे उनका एक्सेप्ट किया जा रहा है। तो हमें बड़ी मतलब दुख की बात लगती है कि ये हमारे प्रदेश में क्या चल रहा है। हमारे यहाँ प्रदेश का लोगों का अस्तित्व खत्म हो रहा है। यहाँ लोगों को लड़ने का मौका तो दो, लोगों जनप्रतिनिधित्व कर रहे हैं और जनता चाहती है कि हमें किसको सरकार पंचायत सभ्य या जिला सरपंच बनाना चाहिए, उनको मौका तो दो। यहाँ ऐसा लग रहा है कि एक तरफा कुछ चल रहा है, पता नहीं किस तरह से, या प्रशासन की या मैं किसी को आरोप तो नहीं लगा रहा हूँ, लेकिन जो नीति चली उससे लगा रहा है कि एक तरफ भाजपा को जिताने का प्रयास चल रहा है, ऐसा लग रहा है, क्योंकि कोई एक पार्टी का सबको समर्थन मिल रहा है, बाकी पार्टी को खारिज कर रही है। तो ये मेरा मानना है कि दादरा नगर हवेली की जो इलेक्शन में ऐसा पहली बार हो रहा है। दुख के साथ कहना पड़ रहा है कि इस तरह की पॉलिसी नहीं होनी चाहिए, सबको लड़ने का मौका देना चाहिए, सबको अधिकार है, फंडामेंटल राइट्स है। और हम ये पहले बोला कि लोकशाही है, तो जनप्रतिनिधित्व को हो सके उतना उनको सहकार करो, अधिकारी को उनको मोटिवेशन करो कि भाई यहाँ तुम्हारी कुछ होए तो इसको सुधारो। और एक
परफेक्ट नॉमिनेशन का आज उसी के लिए रखा है। लेकिन आप सब जानते हैं कि हमारे प्रदेश में किस तरह से सब चल रहा है। हमें किसी के ऊपर कोई आरोप प्रत्यारोप तो नहीं है, फिर भी हम चाहते हैं कि जिस तरह से की भारत के अंदर या लोकशाही के अंदर और जिला पंचायत हमारे प्रदेश में जिस तरह से इलेक्शन होना चाहिए, हमारा मानना है कि ये फेयर और इलेक्शन नहीं, फ्री एंड फेयर इलेक्शन नहीं है और इस तरह की कभी भी पॉलिसी किसी भी प्रदेश में नहीं होनी चाहिए। और बस कैसे क्या करना है ये તો વલસાડના પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનું કેબિનેટમાં સ્થાન યથાવત, નાણાં વિભાગની સાથે શહેરી વિકાસ વિભાગ પણ કનુભાઈને સોંપાયો. નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ બાદ પ્રથમ વખત વાપી પહોંચ્યા. ભાજપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. કનુભાઈ દેસાઈના જનસંપર્ક કાર્યાલય પર દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોડું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલનું નવું પ્રધાનમંડળ રાજ્યના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વધતા શહેરીકરણને ધ્યાને લઈ ભવિષ્યના પ્લાનિંગ સાથે ભવિષ્યને ધ્યાને રાખી વિકાસની યોજનાની તૈયારી કરશે તેવું કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારને ડિસેમ્બર 2022માં કાર્યભાર સંભાળ્યો ત્યારથી 3 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા અને જ્યારે વિધાનસભામાં 160ની ઉપર વિધાનસભ્યોની સંખ્યાબળ છે ત્યારે ઘણા ચહેરાઓને તક આપીને પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું, કાર્યની વહેંચણી થાય એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી, માનનીય અમિતભાઈ અને માનનીય જેપી નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી, માનનીય પાટીલ સાહેબ અને રત્નાકરજીની આગેવાની હેઠળ આ સૌ કાર્યરચના થઈ. એમાં ઘણા બધા વિસ્તારોને અને ઘણા બધા યુવાનોને, મહિલાઓને પ્રાધાન્ય આપીને નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું. સર, શહેરી વિકાસ જેવું મહત્વનું વિભાગ મળ્યો છે, કઈ રીતે શું સપનાઓ છે અને કઈ રીતે કામ કરશે? સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્વના જ હોય છે, પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં 50% વસ્તી શહેરમાં વસે છે. હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડધા અને દાદરા નગર હવેલીના રાંધા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો. વરસાદી સિઝન બાદ રસ્તામાં મસમોટા ખાડા ઉપડતા વાહન ચાલકો અને ગ્રામજનોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા લોકો અને ખેતી નોકરી કરવા જતા લોકો માટે આ માર્ગ અત્યંત મુશ્કેલીભર્યો બની ગયો હતો. અનેક વખત ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી સમારકામ ન થતા નિરાશા અને નારાજગી ફેલાઈ હતી. હાલમાં દિવાળીના તહેવાર પૂર્વે તંત્ર દ્વારા માર્ગ પર ડામર નાખી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ખાડા ભરાઈ જતા માર્ગની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને વાહન વ્યવહાર વધુ સરળ બન્યો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે સમયસર માર્ગનું સમારકામ થતા હવે અવરજવર આરામદાયક બની છે અને તહેવારના દિવસોમાં લોકો નિરાંતે મુસાફરી કરી શકશે. ગ્રામજનોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં આવી વિકાસ કાર્યો નિયમિત રીતે કરવામાં આવવાની અપેક્ષા વ્યક્ત કરી. તો નાનાપોડા તાલુકાના કપરાળા વિસ્તારમાં આવેલા બાબર ખડક ગામે વાઘબારસના રાત્રિ દરમિયાન માવલી પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરાગત આદિવાસી ઉજવણીની વિધિ આજે વહેલી સવારે ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી. પ્રારંભિક વિધિ દરમિયાન ગામના
આદિવાસી ભગત ભુવાઓએ પૂજન કરીને જરૂરી સામગ્રી સાથે દર્શકો અને ગ્રામજનોને આયોજિત કરી શાસ્ત્ર અનુસાર વિધિ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે માવલી પૂજન આદિવાસી સમાજની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાને પ્રદર્શિત કરે છે. સમગ્ર વિધિ દરમિયાન ભક્તિ ગીતો, ઔર્થિક આરતી અને પ્રાચીન પરંપરાગત નૃત્ય ગીતોથી કાર્યક્રમ વધુ સૌંદર્યપ્રદ અને આધ્યાત્મિક બની ગયો હતો. ગામના તમામ લોકો, ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો જેઓ આ પરંપરાનું પાલન કરે છે, તેઓએ ભાગ લઈને પરંપરા જાળવવા અને તેની ઓળખને આગળ લાવવાનું મહત્વ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતું જ નહીં, પરંતુ ગ્રામજનો માટે સમાજમાં એકતાનું, સાંસ્કૃતિક વારસાનું અને પરંપરાગત મૂલ્યોનું સંકલન પણ સાબિત થયું. ભારતીય આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધિ અને જીવનશૈલીમાં માવલી પૂજન જેવા કાર્યક્રમોમાં વધુ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે, જે આવનારી પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. તો હાલ આજના આ ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા.